બટેટાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ એકવાર આ નવી રીતે શાક તૈયાર કરજો, તમે ખરેખર ખૂબ પસંદ આવશે. તો જેમના માટે કાચા બટેટાની છાલ કાઢી લીધી છે અને હવે તેને ખમણી લેશું. 4 નંગ જેટલા મેં બટેટા લીધા છે, તેને પાણીમાં પલાળી દઈશું થોડીવાર માટે. ત્યાં સુધીમાં ગ્રેવી તૈયાર કરીશું. તો જેમના માટે મરચું, આદું અને 2 થી 3 નંગ જેટલા ટમેટાના ટુકડા લેશું. અહીંયા તમારે ડુંગળી લસણ ઉમેરવું હોય તો ઉમેરી શકાય, પણ હું લસણ ડુંગળીના ઉપયોગ વગર તૈયાર કરું છું. તો હવે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તો તેને સાઈડમાં રાખી દઈશું. અને હવે આ બટેટાનું ખમણ છે તેને ધોઈને પાણીમાંથી નિતારીને એક પ્લેટમાં લઈ લેવાનું છે. બધું જ આપણું ખમણ આ રીતે નીતરી ગયું છે, તો સાઈડમાં રાખી દઈશું. અને હવે 2-3 ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ અને ગ્રેવી તૈયાર કરી છે તેને સાતળી લેશું. આ રીતે આપણે હવે થોડા મસાલા કરી લેશું, જેમ કે નમક છે, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, બધું જ સરસ ચલાવી દઈશું. અને આ ગ્રેવીને 1 મિનિટ માટે આપણે ધીમા ગેસની ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું, જેથી આપણી ગ્રેવીનો કાચો ટેસ્ટ નીકળી જાય. 1 મિનિટ પછી ગ્રેવી ઉપર તેલ દેખાઈ રહ્યું છે, મતલબ ગ્રેવીનો કાચો ટેસ્ટ નીકળી ગયો છે. તો 1 ગ્લાસ ભરીને હુંફાળું ગરમ પાણી મિક્સ કરીશું અને હવે તેના પર જાળીવાળી પ્લેટ રાખીશું. હવે આપણે બટેટાનું જે છીણ તૈયાર કર્યું છે તેના ભાગનું નમક, મરી પાવડર અને હળદર લેશું. સાથે 4 ચમચી જેટલો ચણાનો લોટ લેશું. અહીંયા ચણાનો લોટ શેકવાની જરૂર નથી, બધું સરસ મિક્સ કરી દેવાનું, એક સરસ બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી. અને હવે આ રીતે એકદમ પાતળી એવી થેપલી તૈયાર કરવાનું. અને આ થેપલીને આપણે જે પ્લેટ રાખી છે ને જાળીવાળી, તેના ઉપર ગોઠવી દેવાનું. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. નીચે આપણી ગ્રેવી તૈયાર થાય છે અને ઉપર આપણી આ થેપલી છે તે બફાઈ જશે. તો ઢાંકી દઈશું, ગેસની ફ્લેમ ધીમી રાખશું અને 2 મિનિટ થવા દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી થેપલી સરસ મજાની બફાઈ ગઈ છે, આરામથી નીકળી પણ જાય છે. તો બધી જ થેપલી આ રીતે કાઢી લેશું. અને આપણી ગ્રેવી પણ તળિયામાં નથી ચીપકી, પણ એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ ગ્રેવીની અંદર જ આપણે આ જે ટિક્કી તૈયાર કરી છે, થેપલી તૈયાર કરી છે, તેને ઉમેરી અને 1 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું ધીમા ગેસની ફ્લેમ પર. 1 મિનિટ પછી આપણી સબ્જી છે તે એકદમ સરસ તૈયાર થઈ ગઈ હશે. ઉપર તેલ દેખાવા લાગે તો સમજવાનું સબ્જી રેડી છે. તો ધાણા સ્પ્રિંકલ કરી ગરમા ગરમ આ સબ્જીને કોઈ પણ સાથે, રોટલી, રોટલા, પૂરી, ભાખરી, પરોઠા બધા સાથે મજા આવશે. જરૂરથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે ડિમ્પલ્સ ડિશિસ ચેનલની વિઝિટ જરૂરથી કરજો.